ચલો બાળકો, તો આજે આપણે જોઈશું તો કે ડ્રિફ્ટ ઝડપ એટલે શું, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એટલે શું અને અવરોધનું ઉદ્ગમ કઈ રીતે થાય. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ઓહમનો નિયમ અને જે અવરોધ છે એ કઈ રીતે પરિમાણ પર આધાર રાખે. તો કોઈ પણ વાહકનો જે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના ઉપરથી આપણે ઇક્વેશન મેળવ્યું હતું R = ρ × L/A. બરાબર છે. એમાં રો શું હતું તો કે વાહકની અવરોધકતા હતું. પછી આપણે શેની વાત કરી હતી, પ્રવાહ ઘનતાની વાત કરી, જે I/N કે I/A. પછી આપણે એના સમીકરણ, બરાબર, વ્યાખ્યા, એકમની વાત કરી હતી. પછી આપણે અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય, વાહકતા કહેવાય, એની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી. હવે આગળ એક અગત્યનો ટોપિક આવે છે, થિયરિકલ છે, જે તમને MCQમાં વધારે કામ લાગી શકે અથવા શોર્ટ ક્વેશ્ચન્સમાં વધારે કામ લાગી શકે. તો વાત આવે છે હવે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ અને અવરોધનું ઉદ્ગમ. સૌથી પહેલા તો તમારે સમજવું પડે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એટલે શું. હવે અહીંયા થોડો હું બુકથી અલગ ચાલીશ. આ ટોપિક માટે બુકથી થોડો હું અલગ ચાલીશ. અલગ એટલે તમને સમજાવવા માટે થઈને મારે થોડું અલગ ચાલવું પડેલું છે. તો સૌથી પહેલા આપણે જોઈશું તો કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એટલે શું. તો આપણે પહેલા ભણી ગયા કે કોઈ પણ વાહક તાર છે એને વિદ્યુત ક્ષેત્ર ના લાગુ પાડો, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય, એટલે કે તમે બેટરી નથી જોડતા ત્યારે શું થાય છે, અને પછી તમે જ્યારે વાહક તારને બેટરી લાગુ પાડો છો, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો, તો શું થાય છે, બરાબર છે. એની આપણે વાત કરી હતી, ફરીથી અહીંયા એનો ઉપયોગ કરીશું થોડો ઘણો. તો માની લો કે તમે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. હવે આપણને ખબર છે કોઈ પણ વાહક લઈ લઈએ તો એની અંદર શું આવેલા હોય, ધન આયનો આવેલા હોય. તો આપણે કેટલાક ધન આયનો અહીંયા બતાવી દઈએ, બરાબર છે, ધ્યાન આપજો. તો અહીંયા તમે જોશો કે મેં કેટલાક વાહકમાંના ધન આયનો બતાવી દીધા. હવે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ આપણે અહીંયા બતાવી દઈએ સળંગ રેખા વડે, અને એનું નામ આપી દઈએ EB. જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ આપણે અહીંયા EB વડે બતાવી દઈએ, બરાબર, સળંગ રેખા વડે. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા ઇલેક્ટ્રોન કેમ અસ્તવ્યસ્ત ગતિ કરે. પહેલા ઇલેક્ટ્રોન આમ ગયો, પછી આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો. તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કેમ કરે છે, પહેલો પ્રશ્ન તો એ હોવો જોઈએ. જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અહીંયા હોય ત્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કેમ કરે છે, તેનું કારણ છે કે માની લો કે આ જે ઇલેક્ટ્રોન છે શું કરે છે, ગતિ કરે છે. ગતિ દરમિયાન અહીંયા એના માર્ગમાં શું આવી ગયો હોય, ધન આયન આવી ગયો હોય. એટલે ઇલેક્ટ્રોન ધન આયન, ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડામણ અનુભવી. હવે ઇલેક્ટ્રોન અહીંયા અથડામણ અનુભવશે ને એટલે શું થશે, એના વેગની દિશા બદલાઈ જશે. જ્યારે પણ કોઈ પદાર્થ બીજા પદાર્થ સાથે અથડાય ત્યારે એના વેગની દિશા અને વેગનું મૂલ્ય બંને બદલાય. હવે તો સમજો, પહેલા અહીંયા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ ઇલેક્ટ્રોનનો ગતિપથ અસ્તવ્યસ્ત સળંગ રેખા AB વડે દર્શાવેલ છે. અહીં ઇલેક્ટ્રોનની ધન આયનો સાથેની અથડામણના લીધે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, બરાબર છે. તો જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડતા ત્યારે આપણને ઇલેક્ટ્રોનનો ગતિપથ મળે છે A થી B. હવે આપણે શું લાગુ પાડીશું, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું. તો હવે જુઓ શું થાય છે. તો હવે વિદ્યુત ક્ષેત્ર
લાગુ પાડતા ઇલેક્ટ્રોનનો ગતિપથ ત્રુટક રેખા AB ડેશ વડે દર્શાવતા. હવે આપણે શું કરીશું? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનો ગતિપથ થોડો બદલાઈ જશે અને એને આપણે બતાવીશું તો કે ત્રુટક રેખા AB વડે. તો જુઓ, બરાબર, A થી B ડેશ. તમે અહીંયા જુઓ તો જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ આપણે સળંગ રેખા AB વડે બતાવ્યો. પણ જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો એટલે ઇલેક્ટ્રોનનો ગતિપથ થોડો બદલાઈ જશે. હવે અહીંયા આપણે જે વાત કરીએ છીએ ને એ સરેરાશ રીતે વાત કરીએ છીએ. સરેરાશ એવરેજ વેલ્યુ લઈએ છીએ. એટલે આપણે ઇલેક્ટ્રોનનો ગતિપથ અહીંયા થોડો પહેલા જેવો જ છે પણ આપણે એને ત્રુટક રેખા વડે બતાવી દીધો છે. તો અહીંયા તમે જોશો તો આ શું થયું? સ્થાનાંતર થયું. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ A થી B, વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ A B ડેશ. બરાબર. આમ અહીં ઇલેક્ટ્રોનના થતા અસરકારક સ્થાનાંતર B B ડેશ ને શું કહેવાય? ડ્રિફ્ટ ઝડપ કહેવાય. અહીં આપણે સૌથી પહેલા વ્યાખ્યા રાખીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ AB તથા વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે ગતિપથ AB ડેશ મળે. આમ ઇલેક્ટ્રોનના થતા અસરકારક સ્થાનાંતર BB ડેશ ને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કહે છે. હવે એને દર્શાવાય પાછું VD વડે. આવી રીતે V કરો, નીચે ધીરે લઈને D કરી નાખો તો આ શું થઈ ગયું? ડ્રિફ્ટ ઝડપ થઈ ગઈ. હવે અહીંયા સમજો થાય છે શું કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો ત્યારે શું થશે? આ જે ઇલેક્ટ્રોન છે એ પોતે શું કરશે? ઉર્જા મેળવશે. ઉર્જા મેળવશે એટલે એના વેગમાં શું થાય? ફેરફાર. પહેલા માની લો કે ઇલેક્ટ્રોનનો વેગ શું હતો? 0 હતો. જસ્ટ ઇમેજિન, ઇલેક્ટ્રોનનો વેગ 0 હતો. પછી મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે ઇલેક્ટ્રોનના વેગમાં શું થાય? ફેરફાર થાય. કેમ? કેમ કે વિદ્યુત ક્ષેત્રના લીધે થઈને આ ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ લાગે. હમણાં એના ઇક્વેશનની વાત કરીશું. તો એ વિદ્યુત બળ લાગે છે એટલે આ ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે. ઇલેક્ટ્રોન ગતિમાં આવશે એટલે એના માર્ગમાં કોણ આવશે? ધન આયન. તો આ ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડામણ અનુભવશે. હવે જ્યારે ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડામણ અનુભવશે એટલે ઇલેક્ટ્રોન શું કરશે? પોતાની ઉર્જા ગુમાવી દેશે. એટલે કે પોતાનો વેગ 0 થઈ જશે. પણ તમે શું લાગુ પાડ્યું છે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા ધન આયન સાથે જે અથડાયો ને એ ફરીથી વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મેળવશે. ઉર્જા મેળવશે એટલે ઇલેક્ટ્રોન ફરીથી કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરશે. પ્રવેગિત ગતિ કરીને પાછો પોતાના વેગ અને દિશા બદલાશે એટલે ફરીથી ધન આયન સાથે અથડામણ અનુભવશે. ફરીથી એનો વેગ 0 થઈ જશે. પણ તમે શું લાગુ પાડેલું છે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે એટલે ફરીથી ઇલેક્ટ્રોન શું કરશે? ઉર્જા મેળવશે. અને આ રીતે ઇલેક્ટ્રોન શું કરતો હોય? અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. બરાબર. કહેવાનો મતલબ અહીંયા હું એટલું જ લખીશ કે જ્યારે ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડામણ અનુભવે ત્યારે ઇલેક્ટ્રોન ના વેગનું મૂલ્ય
અને દિશા બંને બદલાય છે. ખ્યાલ આવે છે? આ ઇલેક્ટ્રોન આ ધન આની સાથે અથડામણ અનુભવશે એટલે એનો વેગ 0 થઈ ગયો, તો મૂલ્ય બદલાઈ ગયું. અથડામણ બાદ એના વેગની દિશા પણ બદલાઈ જશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે ધન આયન સાથે અથડામણ અનુભવશે ત્યારે બંને વેલ્યુ બદલાશે, એટલે કે વેગની દિશા અને વેગનું મૂલ્ય બંને બદલાશે. પરંતુ અહીં લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર ના લીધે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે અને ફરીથી અથડામણ અનુભવે છે. ચલો હવે અહીંયા આપણે વાત કરીએ કે મેં તમને એવું કીધું કે આ ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડામણ અનુભવે, પણ અથડામણ અનુભવ્યા બાદ એ પોતાનો વેગ 0 થઈ જાય છે, વેગની દિશા પણ બદલાય. પણ તમે શું લાગુ પાડેલું છે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે. તો એ વિદ્યુત ક્ષેત્રના લીધે થઈને ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરશે, એટલે ફરીથી પ્રવેગ ઉત્પન્ન થશે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો? તો હવે એની વાત કરીએ. તો અહીં ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો ન્યૂટનના બીજા નિયમ મુજબ F is equal to ma. ચલો હવે અહીંયા હું શું કરીશ? પ્રવેગને કરતા બનાવી દઈશ, તો F by m. હવે આ F છે ને એ શું કહેવાય ખબર? વિદ્યુત બળ કહેવાય, ઇલેક્ટ્રિકલ ફોર્સ Fe. તો મેં તમને અહીંયા એવું કીધું હતું કે તમે શું લાગુ પાડેલું છે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે, અને આ વિદ્યુત ક્ષેત્રના લીધે તેને ઇલેક્ટ્રોન પર શું લાગે? બળ લાગે. બળ લાગે એટલે ઇલેક્ટ્રોનના વેગમાં ફેરફાર થાય, ઇલેક્ટ્રોન વેગમાં ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. આ સિક્વન્સ યાદ રાખજો. તો અહીંયા વિદ્યુત બળ કેટલું? તો -q * e. હવે -q, q ની જગ્યાએ મારે શું લખવું પડે? અહીંયા ઇલેક્ટ્રોન લખવું પડે, ઇલેક્ટ્રોનનો e છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. તો આ શું થયું? ઇલેક્ટ્રોનનો પ્રવેગ થયો. હવે માની લો કે આ પ્રવેગ છે, તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? તો આને કહી દઈશું સમીકરણ નંબર 1. તો હવે ઇલેક્ટ્રોનનો અંતિમ વેગ તો v બરાબર v0 વત્તા at. બરાબર? આ ઇક્વેશન આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા છે. હવે માની લો કે ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ શું હશે? 0. બરાબર? તો અહીંયા v0 ની જગ્યાએ હું 0 લખી નાખીશ, વત્તા a ની જગ્યાએ આ વેલ્યુ છે મારી જોડે -e * m * t. તમારું સમીકરણ થઈ જશે v બરાબર -small e * E * m * t. હજી કામ બાકી છે. હવે અહીંયા આપણે સમજવાના આવે છે રિલેક્સેશન સમય. હવે રિલેક્સેશન સમય એટલે શું? તો સમજો. આ શું છે? બધા ધન આયનો છે. રિલેક્સેશન એટલે શું? સરેરાશ સમયગાળો. બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સરેરાશ સમયગાળાને શું કહેવાય? રિલેક્સેશન સમય કહેવાય. માની લો કે આ ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડામણ અનુભવી. અથડામણ આની સાથે અનુભવ્યા બાદ તરત બીજા ધન આયન સાથે અથડામણ અનુભવે છે. તો આ બે શું થઈ? ક્રમિક અથડામણો થઈ. તો બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સરેરાશ સમયગાળાને શું કહેવાય? રિલેક્સેશન સમય. માની લો કે આ ઇલેક્ટ્રોન પહેલા આ ધન આયન સાથે અથડામણ અનુભવ્યું. કેટલા સમય દરમિયાન? t1 સમય દરમિયાન. અહીંયા અથડામણ અનુભવી, વેગ 0. બરાબર? ફરીથી ઉર્જા મેળવશે વિદ્યુત ક્ષેત્રમાંથી, પ્રવેગિત ગતિ કરશે, ફરીથી તરત બીજા ધન આયન સાથે અથડામણ અનુભવશે. એના માટે લાગતો સમય t2. હવે આ બંને સમયગાળાનું સરેરાશ સમયગાળો કાઢી લો, એ મને શું આપે? રિલેક્સેશન સમય. તો જુઓ વ્યાખ્યા. તો કે ધન આયનની અથવા ઇલેક્ટ્રોનની ધન આયનો સાથે બે ક્રમિક અથડામણ
વચ્ચે લાગતા સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય ટાઉ કહે છે. હવે રિલેક્સેશન સમય દર્શાવો ને એના માટે સંજ્ઞા છે ટાઉ. તમે ચેપ્ટર નંબર 7 ધોરણ 11 ની અંદર પેલું ટોર્ક ભણી ગયા હતા, બરાબર છે બરાબર? તો એમાં ટોર્ક ને આપણે ટાઉ વડે બતાવતા હતા, તો એ જ સંજ્ઞા તમારે અહીંયા વાપરવાની છે. તો આપણે અહીંયા જે વાત કરી એ રિલેક્સેશન સમય ટાઉ. તો અહીંયા હું લખી શકું, તો ધારો કે ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ ઝડપ vd તથા રિલેક્સેશન સમય ટાઉ હોય તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ, બરાબર, સોરી, ઇલેક્ટ્રોનનો વેગ. આ ઇક્વેશન હવે હું આવી રીતે લખી શકું, vd બરાબર માઇનસ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ. તો આ ડ્રિફ્ટ ઝડપનું ઇક્વેશન થયું ઇલેક્ટ્રોન માટે, બરાબર છે. તો સૌથી પહેલા તમારે શું સમજવાનું આવ્યું કે ભાઈ ડ્રિફ્ટ ઝડપ એટલે શું? તો ડ્રિફ્ટ ઝડપ એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનું શું થાય? સ્થાનાંતર થાય છે અસરકારક. કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ મળ્યો આપણને a થી b. પછી આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું તો અહીંયા ઇલેક્ટ્રોનનો ગતિપથ મળ્યો a થી b ડેશ. તો આ શું થયું? અસરકારક સ્થાનાંતર bb ડેશ. એને આપણે શું કહીશું? ડ્રિફ્ટ ઝડપ. પછી રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે કે પહેલા આ ઇલેક્ટ્રોન આ ધન આયન સાથે અથડામણ અનુભવશે, પછી તરત ને તરત બીજી અથડામણ અનુભવશે. એ બે અથડામણ વચ્ચે લાગતા સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે. એના ઉપરથી આપણે વાત આવી હતી તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ. કેમ ઇલેક્ટ્રોનનો પ્રવેગ? કેમ કે આ ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડામણ અનુભવશે એટલે એનો વેગ 0 થઈ જશે. વેગ 0 થઈ જશે, પણ તમે શું લાગુ પાડો છો? વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો એટલે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવશે. કઈ રીતે? તો આ વિદ્યુત ક્ષેત્રના લીધે થઈને ઇલેક્ટ્રોન પર શું લાગશે? બળ લાગશે. આપણને ખબર છે કે જ્યારે પણ તમે પદાર્થ પર બળ લગાડો, પદાર્થ સ્થાનાંતર કરે, બરાબર, એટલે ગતિમાં આવે કહેવાય. તો અહીંયા તમે જ્યારે વાત કરશો તો ઇલેક્ટ્રોન અથડામણ અનુભવી, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો એટલે ઇલેક્ટ્રોન શું કરશે? વેગમાં ફેરફાર થશે. કેમ કે આનો ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડાયો એટલે વેગ શું થઈ ગયો? 0, બરાબર. પણ વિદ્યુત ક્ષેત્રના લીધે થઈને ઇલેક્ટ્રોન પર શું લાગશે? બળ. એટલે ફરીથી ઇલેક્ટ્રોન વેગમાં આવશે, વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ ઉત્પન્ન થયો. અને પ્રવેગ કેટલો હશે? કે માઇનસ સ્મોલ e ઇન્ટુ m બાય કેપિટલ M. Fe તો વિદ્યુત ક્ષેત્રના લીધે થઈને ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ. હવે પ્રારંભિક વેગ 0 લઈ લે ઇલેક્ટ્રોનનો, તો ઇલેક્ટ્રોનનો અંતિમ વેગ શું આવશે? માઇનસ સ્મોલ e ઇન્ટુ m બાય ઇન્ટુ ટાઉ. પછી રિલેક્સેશન સમયની વાત કરીએ તો આ જ ઇક્વેશન તમે એના માટે લખી શકો. તો આ જે વાત છે ખાલી ડ્રિફ્ટ ઝડપની વાત છે. પિક્ચર અભી બાકી છે. અવરોધનો ઉદ્ગમ કઈ રીતે થાય? તો એના માટે આપણે એક સમીકરણ તારવવાનું છે, બરાબર છે. J ઇઝ ઇક્વલ ટુ એની VD. તમને ઘણીવાર 3 માર્ક્સમાં પૂછાય વિદ્યુત પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. તો તમારે એ સમીકરણ તારવવાનું અને એના પછીની આગળ પ્રોસેસ કરીશું, બરાબર. એના ઉપરથી આપણને ખબર પડશે કે અવરોધ કઈ રીતે ઉત્પન્ન થાય છે, બરાબર. તો જોઈ લઈએ. મેં હમણાં તમને કીધેલું એ પ્રમાણે તો હવે આપણે આગળ જોઈશું વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ ઝડપ વચ્ચેનો સંબંધ. અને એના ઉપરથી થોડી પ્રોસેસ આગળ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ વાહકની અંદર એટલે કે કોઈ પણ તારની અંદર અવરોધ કેમ ઉત્પન્ન થાય. પણ સાલું તમને બધાને પ્રશ્ન ના થયો કે આ અવરોધ એટલે શું? તો અવરોધ તો તમે સાદી ભાષામાં તમને શબ્દ ઉપરથી મતલબ ખબર પડી જાય. અવરોધ એટલે શું? તો કે રોકાણ. રોકાણ એટલે કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય અને એના માર્ગમાં તમે કંઈક અડચણ ઉત્પન્ન કરો તો એનો મતલબ તમે શું કર્યું? અવરોધ ઉત્પન્ન કર્યો. કોઈ પણ વાહક છે, બરાબર છે, એમાંથી પ્રવાહ વહેતો હોય. હવે આ વાહક તારને અવરોધ R હોય તો આ અવરોધ R ના લીધે થઈને પ્રવાહના માર્ગમાં શું થાય? અડચણ ઉત્પન્ન થાય.
હવે જેમ અવરોધ વધારે એમ પ્રવાહ ઓછો પસાર થાય. આ એક બાબત ધ્યાનમાં રાખવાની. બરાબર, તો જેટલો અવરોધ વધારે એટલો પ્રવાહ ઓછો પસાર થાય, જેટલો અવરોધ ઓછો એટલો પ્રવાહ વધારે પસાર થાય. બરાબર છે. હવે અવરોધનો ઉપયોગ શું, તેનું કારણ હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું. તો મારા ઘરે માની લો કે મિક્સચર છે. બરાબર, મિક્સચર તમને બધાને ખ્યાલ હશે. મિક્સર માટે મારે પ્રવાહ જોઈએ છે 5 એમ્પિયર નો પ્રવાહ. બરાબર છે. હવે માની લો કે આપણા ઘરમાં 7 એમ્પિયર નો પ્રવાહ આવે છે. આમ તો બે જ મૂલ્યના પ્રવાહ આવે છે આપણા ઘરે, 5 એમ્પિયર અને 15 એમ્પિયર. જે નાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ 5 એમ્પિયરના પ્રવાહ પર કામ કરે અને જે મોટા હોય છે 15 એમ્પિયરના પ્રવાહ પર કામ કરે. તો માની લો કે જસ્ટ એક્ઝામ્પલ છે સમજવા માટે કે મારા ઘરે મિક્સર છે, એને જરૂર છે 5 એમ્પિયરના પ્રવાહની, પણ મારા ઘરે તો શું આવે છે 7 એમ્પિયરની લાઈન આવે છે. જસ્ટ એક્ઝામ્પલ છે. તો હું શું કરીશ, એવા યોગ્ય મૂલ્યનો અવરોધ ગોઠવીશ કે જેથી કરીને 7 ની જગ્યાએ 5 એમ્પિયરના જ પ્રવાહ પસાર થવા દે, બાકીના 2 એમ્પિયરના પ્રવાહનું શું કરી લે, એ રોકાણ કરી લે. બરાબર, એટલે 7 એમ્પિયરની જગ્યાએ 5 એમ્પિયરના પ્રવાહને જ પસાર થવા દે એવા મૂલ્યનો હું અવરોધ શોધીશ. હવે આ અવરોધ વધારે ડિટેલમાં આપણે પછીના ટોપિકોમાં વાત કરીશું. અત્યારે વાત કરીએ પ્રવાહ ઘનતા જે અને ડ્રિફ્ટ ઝડપ વચ્ચેનો સંબંધ. માની લો કે ફરીથી વાહકતાનું દોરી દઉં, તો આ આપણો વાહક તાર છે. બરાબર છે. હવે આ વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, કેપિટલ A છે. બરાબર છે. તમને એમ પૂછે કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો, તો અહીંયા હું જે બતાવું એ તમારે લખવાનું થશે. તો આ જે વાહક તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ છે કેપિટલ A. હવે આમાં તમે શું લાગુ પાડેલ છે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે. કઈ દિશા છે, ડાબી બાજુથી જમણી બાજુ. હવે આપણને ખબર છે કે આ વાહકતાની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે અને આ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલી હશે, vd હશે. બરાબર છે. તો અત્યારે હું જે બી કંઈ બોલ્યો એ આપણે અહીંયા લખવાનું થશે. હજી એક વસ્તુ બાકી રહી કે અહીંયા જે તમારી જોડે વાહક તાર છે એની લંબાઈ કેટલી છે, સ્મોલ l છે. તો હવે લખાણ લખીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ l લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ a, ધરાવતા વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ vd છે તથા લાગુ પાડેલ વાહકતાને લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર E છે. હવે સમજો આકૃતિ ઉપરથી. હવે આપણે અહીંયા શું કરીશું કે માની લો કે ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે જાય છે. કેટલું અંતર કાપે છે, l જેટલું. જેટલી લંબાઈ છે વાહક તારની એટલું જ અંતર કાપવાનું ને ઇલેક્ટ્રોન. માની લો કે ઇલેક્ટ્રોન આ છેડેથી આ છેડે જાય છે, તો ઇલેક્ટ્રોન દ્વારા કપાતું અંતર કેટલું હશે, l હશે. હવે માની લો કે આ જે ઇલેક્ટ્રોન છે l જેટલું અંતર કાપવા માટે ડેલ્ટા t જેટલો સમય લે છે. તો અહીંયા અંતર કેટલું થશે, તો અહીંયા આપણે એની વાત કરીએ. ધારો કે ઇલેક્ટ્રોન દ્વારા ડેલ્ટા t સમયમાં કપાતું અંતર, તો L is equal to VD into delta t. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ કેટલી, VD, અંતર કેટલું, L, સમય કેટલો, ડેલ્ટા t. હવે આપણને આ શું મળ્યું, વાહક તારની લંબાઈ મળી. ઇલેક્ટ્રોન જેટલું અંતર કાપે છે તો ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપવાનું, તો કે વાહકની જેટલી લંબાઈ છે એટલું જ અંતર કાપવાનું. તો આના ઉપરથી આપણને આ વાહકનું કદ મળશે. આમ વાહક તારનું કદ, તો કદ બરાબર શું આવે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ.
તો આપણી જોડે ક્ષેત્રફળ તે તો કેટલું છે એ જ છે, લંબાઈ કેટલી છે VD ડેલ્ટા t, તો A into VD ડેલ્ટા t, આને કહી દે સમીકરણ નંબર 1. હવે અહીંયા આપણે શું વિચારીશું સમજજો. હવે મેઈન વસ્તુ આવશે. માની લો કે મારી જોડે અહીંયા એક સૂક્ષ્મ ખંડ છે. આ સૂક્ષ્મ ખંડ એનું કદ કેટલું છે 1 મીટર ક્યુબ. સમજજો. હવે આખા વાહક તારની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે એની મારે સંખ્યા શોધવી છે. આખું જે વાહક તાર છે એ વાહક તારની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા મારે શોધવી છે. તો કઈ રીતે મળશે? તો હું શું કરીશ, એક સૂક્ષ્મ ખંડ વિચારી લઈશ. એનું કદ કેટલું હશે 1 મીટર ક્યુબ. હવે 1 મીટર ક્યુબ કદ ધરાવતા ખંડની અંદર જો વિદ્યુત ભારની સંખ્યા સ્મોલ n હોય, સ્મોલ n એટલે શું કહેવાય? વિદ્યુત ભાર ઘનતા. વિદ્યુત ભાર ઘનતા એટલે શું ખબર છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હું અહીંયા 1 મીટર ક્યુબ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે સ્મોલ n છે, તો આપણી જોડે વાહકનું કદ આટલું છે, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો હું કંઈક આવું લખી શકું કે એકમ એટલે 1 મીટર ક્યુબ દીઠ 1 મીટર ક્યુબ દીઠ વિદ્યુત ભારની સંખ્યા સ્મોલ n હોય તો A into VD ડેલ્ટા t કદ ધરાવતા વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ N is equal to કેટલા થશે ખબર? તો A into VD ડેલ્ટા t into N. આ કઈ રીતે આવ્યું? તો આવી રીતે 1 મીટર ક્યુબ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n. તો આપણી જોડે કદ કેટલું છે A into VD ડેલ્ટા t, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો n ને કરતા બનાવો તો આ બેનો ગુણાકાર ભાગ્યા 1 મીટર ક્યુબ, એટલે તમને આ સમીકરણ મળશે. ચલો હવે અહીંયા તમારા માટે એક ફરીથી નવું ઇક્વેશન છે. જો મારી જોડે વિદ્યુત ભારની સંખ્યા હોય ને, માની લો કે મારી જોડે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, આટલા ઇલેક્ટ્રોન છે આ વાહકતાની અંદર, તો એના ઉપરથી હું વિદ્યુત ભાર ગણી શકું. બરાબર છે? કઈ રીતે? તો તેનું એક ઇક્વેશન છે. માની લો કે મારી જોડે n ઇલેક્ટ્રોન છે, તો વિદ્યુત ભાર કેટલો થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિદ્યુત ભાર બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે Q is equal to n e. n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને e એટલે શું થાય? ઇલેક્ટ્રોનનો વીજભાર થાય. બરાબર છે? એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. તો જોઈ લઈએ કે ભાઈ મારી જોડે આટલા ઇલેક્ટ્રોન છે, તો પછી વીજભાર કેટલો થયો? આમ ડેલ્ટા t સમયમાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q is equal to n e. સીધી વાત છે. સમય સૂક્ષ્મ છે તો પસાર થતો વિદ્યુત ભાર પણ કેવો હશે? સૂક્ષ્મ. હવે કેપિટલ n ની વેલ્યુ છે આપણી જોડે, તો A VD ડેલ્ટા t into n into e. તો વિદ્યુત ભાર મળી ગયો. તો પસાર થતો પ્રવાહ કેટલો? તો આમ પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ. તો તમને યાદ હોય તો સરેરાશ I is equal to ડેલ્ટા Q by ડેલ્ટા t. ડેલ્ટા Q ની આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો A VD ડેલ્ટા t n e છેદમાં ડેલ્ટા t. તો ડેલ્ટા t કેન્સલ, તો સરેરાશ I is equal to A VD n e. ચલો આ આપણને શું મળી ગયું? તો કે પ્રવાહ મળી ગયો. હવે આ જે છે સમીકરણ કહી દઈએ આપણે 2. બરાબર છે? નંબર માર્ક આવ્યું. હવે આ જે છે ક્ષેત્રફળ એને હું સામે લઈ જાઉં I upon A, તો શું થશે? VD n e. હવે આપણને ખબર I upon E એટલે શું થાય? વિદ્યુત પ્રવાહ ઘનતા જે થાય n e VD. કારણ કે J is equal to
I/A થાય. આને કહી દે સમીકરણ નંબર 3. તમને એમ પૂછે 3 માર્ક્સમાં કે વિદ્યુત પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ ઝડપ V વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો, તો અહીં સુધી જ મેળવવાનું. બરાબર છે? તો આ તમારું 3 માર્ક્સની થિયરી. પણ તમને એમ પૂછે કે ભાઈ આ સમીકરણે તારવો અને પછી અવરોધ વિશે પણ તમને માહિતી આપો કે અવરોધ કઈ રીતે ઉત્પન્ન થાય. તો હવે એની વાત કરીએ. તો તમને યાદ હોય તો આ સમીકરણ નંબર 3. હવે ગયા લેક્ચરમાં આપણે ઇક્વેશન લાયા હતા J = E/ρ. અને કહી દે સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 3 બંને સરખાઈ દઈએ. તો સમીકરણ 3 અને 4 સરખાવતા તો E/ρ is equal to NE/VD. રો ને હું કરતા બનાવી દઉં તો પહેલા વ્યસ્ત કરવાનું, પછી રો ને કરતા બનાવી દઈએ. તો ઇક્વેશન શું થશે? રો is equal to E/NE/VD. પરંતુ રો is equal to શું થશે? 1/σ. તો અહીંયા હું મૂકી દઉં 1/σ is equal to E/NE/VD. વ્યસ્ત કરીએ તો સિગ્મા is equal to NE/VD/T. હજી તમારું ઇક્વેશન નથી આવ્યું, પરંતુ ડ્રિફ્ટ ઝડપ VD બરાબર સ્મોલ e ઇન્ટુ કેપિટલ E/M ઇન્ટુ ટાઉ. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE/E અને VD ની જગ્યાએ સમીકરણ મૂકી દઈએ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E/M ઇન્ટુ ટાઉ. તો જો કંઈક કેન્સલ થશે, E કેન્સલ, તમને કંઈક સમીકરણ મળશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Ne²τ/M. આ ઇક્વેશન પરથી તમે કહી શકો કે અવરોધનું ઉદ્ગમ કઈ રીતે થાય. હવે તમે કહેશો કઈ રીતે, તો સમજાઈ દઈએ કઈ રીતે. બરાબર? તો તમે જુઓ, આ જે વાહકતા અને રિલેક્સેશન સમય ટાઉ બંને કેવા છે? સમપ્રમાણમાં. એટલે હું કંઈક આવું બતાવીશ. ટાઉ ચલે છે સિગ્મા. પણ આપણને ખબર છે કે સિગ્મા એટલે કે વાહકતા અને અવરોધકતા બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આવી રીતે લખી શકો. હવે જેમ અવરોધકતા વધારે એમ અવરોધ પણ કેવો થાય? વધારે થાય. આ યાદ રાખવું. જેમ અવરોધકતા ρ વધારે એમ વાહકનો અવરોધ વધે. હવે સમજાવું કઈ રીતે. તો જેમ જેમ તમે વાહક તાર છે એનું તાપમાન વધારશો તેમ તેમ શું થશે? આ જે વાહક પદાર્થ છે ને એની અંદર આવેલા જે ધન આયનો હશે એ શું કરશે? પોતાના સ્થાનની આસપાસ શું કરશે? દોલનો કરશે. તમને ફરીથી કહી દઉં કે આ વાહકની અંદર શું આવેલા હશે? ધન આયન અને ઇલેક્ટ્રોન્સ આવેલા હશે. જ્યારે તમે આને ઉષ્મા આપશો તાપમાનમાં શું થશે? વધારો થશે. તાપમાનમાં વધારો થશે એટલે એની અંદર આવેલા ધન આયનો અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન બધા શું કરશે? પોતાના સ્થાનની આસપાસ દોલનો કરતા જશે. જેમ જેમ તમે તાપમાન વધારતા જશો તેમ તેમ આ આયનો અને ઇલેક્ટ્રોનના દોલનો વધારે ઝડપી, અસ્તવ્યસ્ત અને મોટા કંપ વિસ્તાર વાળા થશે. એટલે કે દોલનો કેવા થશે? મોટા થશે. હવે દોલનો અસ્તવ્યસ્ત, મોટા કંપ વિસ્તાર વાળા અને ઝડપી થાય ને, ઝડપી એટલે આ રિલેક્સેશન સમય ટાઉ ઘટે. હવે રિલેક્સેશન સમય ટાઉ ઘટે તો વાહકતા શું થાય? વાહકતા ઘટે. હવે વાહકતા ઘટે તો અવરોધકતા શું થાય? વધે. એના કરતા ઊંધું, તાપમાન તમે ઘટાડો તો રિલેક્સેશન સમય ટાઉ શું થાય? વધી જાય. ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય શું થાય? વધી જાય. તો વાહકતા પણ શું થાય? વધી જાય. તો અવરોધકતા શું થાય? ઘટે. તો આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ તાપમાન વધારો તો અવરોધકતા વધે, તાપમાન ઘટાડો એટલે અવરોધકતા ઘટે. અવરોધકતા ઘટે એટલે અવરોધ પણ શું થાય? ઘટી જાય. અને અવરોધકતા વધે તો અવરોધ પણ વધી જાય. બરાબર છે? એટલે આ બાબત તમારે ધ્યાન રાખવાનું. તમને પૂછે કે અવરોધ કઈ રીતે ઉત્પન્ન થાય, તમારે અહીં સમીકરણ સાબિત કરવાનું, પછી મેં કીધું પ્રમાણે લખી નાખવાનું કે ભાઈ તાપમાન વધારતા વાહક પદાર્થની અંદર રહેલા આયનો અને વિદ્યુતભારો પોતાના સ્થાનની આસપાસ ઝડપથી મોટા કંપ વિસ્તાર વાળા શું કરે છે? દોલનો કરે છે.
જેના લીધે થઈને રિલેક્સેશન સમય ટાઉ ઘટે છે, વાહકતા ઘટે છે અને અવરોધકતા વધે છે. બરાબર છે. તો આ થિયરી તમારી પૂરી થઈ. શું હતી? તો ડ્રિફ્ટ ઝડપ અને અવરોધનું ઉદ્ગમ. બરાબર છે. થિયરીઓ લાંબી છે એટલે એક એક લેક્ચરમાં એક એક થિયરી પતાવીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈશું? તો કે ઓહમના નિયમની મર્યાદા જોઈશું. બરાબર છે. સારો ટોપિક છે. પછી આપણે કાર્બન અવરોધ અને વાયર બાઉન્ડ અવરોધો જોઈ લઈશું. ઓકે, સરસ.